નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોની અમારી વિશેષ રજૂઆતમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વન ડે ભારતે આસાનીથી ખૂબ જ સરળતાથી જીતી લીધી, કારણ કે બંને દિગ્ગજ ખેલાડીઓ કે જેની છેલ્લા કેટલાય સમયથી જે રાહ જોવામાં આવી રહી હતી કે વિરાટ કોહલી અને રોહિત શર્મા પોતાનું દમદાર પરફોર્મન્સ બતાવીને તે જ આજે થયું. અને રોહિત શર્મા અને વિરાટ કોહલીની જે ભાગીદારી જોવા મળી, જે ધમાકેદાર બેટિંગ આ બંને દિગ્ગજ ખેલાડીઓએ કરી છે, કોઈકની સદી તો કોઈકની અર્ધ સદી, અને તેને કારણે આજે ભારત જે છે તે ત્રીજી વન ડે જીતી ચૂક્યું છે. અને ખાસ હર્ષિત રાણાએ પણ જે 4 વિકેટો લીધી, ઓસ્ટ્રેલિયા 236માં ઓલ આઉટ કર્યું છે. અને આ મેચમાં આ બંને દિગ્ગજ રોહિત શર્માની 33મી વન ડે સદી અને વિરાટ કોહલી જે છે તે વિશ્વમાં સૌથી વધુ રન બનાવનાર બીજો જે કહેવાય કે બીજો બેટર બન્યો છે. અને ત્રીજી વન ડેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે 170 બોલમાં 168 રનની ભાગીદારી જોવા મળી. અને ખાસ કરીને આવતીકાલે વિમેન્સ વર્લ્ડ કપ ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સાથે જોવા મળશે. જો કે ભારતે મેચ જીતી લીધી છે અને સેમીફાઇનલમાં પણ પહોંચી ચૂક્યા છે. હવે ગઈકાલની જે આપણે ચર્ચા કરી હતી તે જ રીતે આજની મેચમાં પણ મહત્વની ચર્ચા રહેશે. આ બંને ચર્ચા મહત્વની કે આજની આ ત્રીજી વન ડે કેવી રહી અને કેવા પ્રકારના સમીકરણો રચાયા, સાથે આવતીકાલે જે વિમેન્સ વર્લ્ડ કપ રમાવાની છે તે એક પ્રેક્ટિસ મેચ તરીકે કેવી રીતે જોઈ શકાય છે. આ તમામ વિશે આપણી સાથે વાત કરવા આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. ચર્ચાની શરૂઆત કરીશું, પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વન ડે ભારતે ખૂબ આસાનીથી જીતી લીધી. અને ખાસ કરીને જે દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીની બેટિંગ જોવા માટે ઓસ્ટ્રેલિયા ક્રેઝી છે, તેમણે શાનદાર બેટિંગનું પ્રદર્શન કરીને એડિલેડના પ્રેક્ષકોના દિલ જીતી લીધા. રોહિત શર્માએની 33મી વન ડે સદી ફટકારી, જ્યારે અપાર વિક્રમોના માલિક એવા વિરાટ કોહલીએ વધુ એક વિક્રમ બનાવતા કુમાર સંગાકારાને પાછળ છોડીને વન ડે ક્રિકેટમાં વિશ્વનો સચિન તેંડુલકર પછીનો બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ બંને દિગ્ગજોએ બેટિંગની પોતાની આગવી પરિભાષા લખીને ઘણા વિક્રમો બનાવ્યા છે. આજે પણ બંને વચ્ચે શાનદાર 170 બોલમાં 168 રનની ભાગીદારી નોંધાવીને ભારતને 9 વિકેટે જોરદાર જીત અપાવી છે. અને ઓસ્ટ્રેલિયાના વ્હાઇટ વોશ કરવાના ઈરાદાઓ પર પાણી ફેરવી દીધું છે. ઓસ્ટ્રેલિયા આ શ્રેણી 2-1થી જીતી ગયું છે. પણ આજે રોહિતની સદી અને વિરાટના 74 રન આ બંનેની રમત તેમની આ ફોર્મેટની સુપ્રીમેસીની ગવાહી આપે છે. આવતીકાલે વિમેન્સ વર્લ્ડ કપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ છે. આમ તો ભારત ઓલરેડી સેમીફાઇનલમાં પહોંચી ગયું છે અને પોતાનો આત્મવિશ્વાસ પાછો મેળવી લીધો છે. એટલે આ મેચ પ્રેશર સિચ્યુએશનને કેવી રીતે હેન્ડલ કરવી તેની એક વધુ એક પ્રેક્ટિસ મેચ તરીકે રમાશે. તો બિલકુલ, આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વન ડેની ચર્ચા આપણે કરીશું. અશોકજી, ભારત અને ઓસ્ટ્રેલિયાની ત્રીજી વન ડે કે જેમાં બંને દિગ્ગજ ખેલાડીઓની જે મહેનત જોવા મળી અને બંને ખેલાડીઓનો જે અંદાજો જોવા મળ્યો તેને કારણે ઓસ્ટ્રેલિયાને વ્હાઇટ વોશ કરતા રોક્યા છે. તો આ મેચ ઓવરઓલ કેવી રહી, કેવો રહ્યો આ મેચનો રોમાંચ? સૌથી પહેલાં તો મેચ કરતાં સમગ્ર પ્રવાસમાં જ્યારે પ્રવાસ શરૂ થયો ત્યારે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે કહ્યું હતું કે અમારા સ્ટેડિયમ્સ એ વિરાટ કોહલી અને રોહિત શર્માને જોવા માટે જામ પેક થઈ જશે. અને બિલકુલ સાચું પડ્યું. ભલે 2 મેચોમાં આ બંને ખેલાડીઓ બહુ મોટો સ્કોર ના કરી શક્યા, પણ ક્યાંક ને ક્યાંક રોહિત શર્મા અને વિરાટ કોહલીની બેટિંગ જોવા માટે જેટલા ભારતના લોકો તત્પર હોય છે એનાથી વિશેષ રુચિ એ ઓસ્ટ્રેલિયાના લોકો રાખે છે. કારણ કે ઓસ્ટ્રેલિયાને સાચું પૂછો તો કોઈ એક ટક્કરની ટીમ અથવા ટક્કરના ખેલાડીઓ જો મળ્યા હોય તો એ આ રોહિત શર્મા અને વિરાટ કોહલી, આ 2 ખેલાડીઓ છે. ઘણીવાર એવી ચર્ચા થાય છે કે ભાઈ વિરાટ કોહલીને કશું કહેવાનું નહીં, એને જો છંછેડશો તો એ પછી ઓસ્ટ્રેલિયાને જીતવા નહીં દે. ઘણા બધા ભૂતકાળમાં આવી વાતો થઈ છે અને એ પ્રકારના પરિણામો પણ ઓસ્ટ્રેલિયાએ ભોગવ્યા છે. પણ તે છતાં આ વખતે ઓન એ પોઝિટિવ નોટ પેટ કમિન્સે પણ જે કહ્યું એ બહુ સાચું હતું. કારણ કે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ઉપરાંત
ખાસ કરીને આજે એના કેપ્ટને બી એ જ કીધું મિચેલ માર્શે કે આવું તો આ બંને ખેલાડીઓ પહેલાં ઘણીવાર કરી ચૂક્યા છે અને જોવું એક લાવો છે કે તમે એક ચેઝ કરતા હોય કેટલું આસાનીથી તમે એ ચેઝને બનાવી દો છો. એટલે મારી દ્રષ્ટિએ આજે મેં જેટલી મેચ જોઈ એમાં પણ ક્યાંક રોહિત શર્માની એ જૂની ઝલક જોવા મળી કે ભાઈ વિરાટ કોહલીની ઝલક જોવા મળી. ઘણા બધા વખત પછી એ લોકો રમી રહ્યા છે, વન ડે ફોર્મેટમાં જ હવે એ લોકો રમે છે. એટલે એ બહુ જોવાનું અગત્યનું છે કે ભાઈ નાવ હાઉ દે આર શેપિંગ ધેર કેરિયર. કારણ કે સૌથી વધારે મોટી ઉંમરના ખેલાડી તરીકે પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ જીતનાર ખેલાડીનું નામ રોહિત શર્મા છે. આજે એણે પ્લેયર ઓફ ધ મેચ પણ જીત્યો અને પ્લેયર ઓફ ધ સિરીઝ પણ જીત્યો. હવે તમે વિચાર કરો કે જે ખેલાડીને એક સમયે નોન કમિટલ છે એમ કહીને ટીમમાંથી દૂર કરવામાં આવ્યો હતો, જેની કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી હતી, એ ખેલાડીએ 7-8 કિલો એનું વજન પણ ઓછું કર્યું, શાનદાર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે બેટિંગ પણ કરી, પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યો અને પ્લેયર ઓફ ધ સિરીઝ પણ બન્યો. તો આ ક્યાંક ને ક્યાંક એક અમુક જે ઘટનાઓ ક્રિકેટ જગતમાં ઘટે છે કે જેને જે લોકોને દુઃખ પહોંચાડે છે અથવા ચાહકોને દુઃખ પહોંચાડે છે, જે રીતે રોહિત શર્માના હાથમાંથી કેપ્ટનશીપ લઈ લેવી, શુભમન ગિલને કેપ્ટનશીપ આપી દેવી અને એને સેકન્ડ વ્યક્તિ તરીકે મીન્સ કે એક પ્લેયર તરીકે ટીમમાં રમાડો, ક્યાંક આ બધી ઘટનાઓ બહુ એટલી બધી પ્લીઝિંગ નથી હોતી. બટ એ છતાં એ પરિસ્થિતિમાં પણ રમીને એમાંથી જેમ ફરીથી બહાર આવવું અને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ થવું, આઈ થિંક દેટ મેક્સ અ સ્ટેટમેન્ટ. વિરાટ કોહલીની વાત કરીએ તો એ તો ગ્રેટેસ્ટ ઓફ ધ ગ્રેટ છે, એમાં કોઈ બહેમત નથી. 100 સદીઓ જે સચિન તેંડુલકરે ફટકારી, ત્યાર પછી 82 સદીઓ તો વિરાટ કોહલીના નામે છે. એટલે કોઈ એને દિગ્ગજ કહેવો એમાં કોઈ અતિશયોક્તિ નથી. હી ડિઝર્વ્સ ધેટ ટુ બી નંબર 1. હી ડિઝર્વ્સ ધેટ ટુ બી એટ ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. એટલે આ બંને ખેલાડીઓની રમત આજે જોવાની મજા આવી. કેવી રીતે એક ચેઝ કરવું અને ચેઝમાં કેવી રીતે કાબેલ બનવું, તો એ પર્ટિક્યુલર વસ્તુ જોવા મળી અહીંયા. રોહિત શર્માએ 33મી સદી મારી, એ પણ એક આનંદની વાત છે. વિરાટ કોહલીએ હાફ સેન્ચુરી મારી 75મી, એ પણ એક આનંદની વાત છે. સંગકારાનો રેકોર્ડ એને તોડ્યો, એ પણ એક આનંદની વાત છે. તો ઘણી બધી સારી ઘટનાઓ આજના દિવસે ઘટી. એમ કે બોલર્સ હેવ ડન વેલ, એમણે વિકેટો સારી લીધી. હર્ષિત રાણા કે જેની ઉપર ઘણી બધી ચર્ચાઓ ચાલતી હતી, સોશિયલ મીડિયા ઉપર ટીકાઓ થતી હતી, એણે પોતાની જાતને પુરવાર કરવાનો પ્રયત્ન કર્યો, 4 વિકેટો એણે પણ લીધી. તો આઈ થિંક ઇટ ઇઝ ઓલ સેડ એન્ડ ડન, ઇટ્સ અ ગુડ મેચ. પર્ટિક્યુલરલી વિરાટ કોહલીએ જ્યારે છેલ્લે એમને બોલવાનું કીધું ત્યારે એણે કહ્યું કે થેન્ક યુ એડિલેડ, એમ કે ઓસ્ટ્રેલિયામાં રમવું એ જ એક પડકાર છે અને મને જોવા માટે અથવા તો મારી બેટિંગને જોવા માટે તમે અહીંયા આવ્યા છો આટલી મોટી સંખ્યામાં. એને પૂછવામાં આવ્યું કે અહીંયા બધા ફેન્સ તમને એ કરવા માટે આવ્યા છે, તો હી વોઝ વેરી હેપી. તો હું માનું છું કે એક સારામાં સારી બેટિંગ જોવા મળી, એક સારામાં સારી મેચ જોવા મળી. ઓસ્ટ્રેલિયા ભલે વ્હાઇટ વોશ ન કરી શક્યા, પણ હું માનું છું કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને પણ રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓની એક દિગ્ગજ ઇનિંગ જોવા મળી. શેપિંગ ધી હોલ મેચ, કેવી રીતે મેચ જીતવી, આઈ થિંક આ વસ્તુ શીખવા જેવી છે આ બે દિગ્ગજો પાસેથી, અને એ આજે જોવા માટે મળ્યું. બિલકુલ અશોકજી, અને રોહિત શર્માની સદી અને વિરાટ કોહલીની અર્ધ સદી, ખાસ આ બંને વચ્ચેની જો વાત કરીએ તો 170 બોલમાં 168 રનની ભાગીદારી જોવા મળી, અને તેમાં પણ આ જે ભાગીદારી છે એના વિશે આપ શું કહેશો? કેવી રહી આ ભાગીદારી, અને એડિલેડના પૈસા વસૂલ થઈ ગયા તેમ કહેવાય? બિલકુલ તમારી વાત સાચી છે, કારણ કે એડિલેડ પર જે જોવા માટે આવ્યા હતા એ પણ મારા તમારા જેવા ક્રિકેટના ચાહકો જ હોય, સ્વાભાવિક છે. એમાંય તમે આટલી સારી બેટિંગ જુઓ, કોઈ પણ બેટિંગ સારી છે. આઈ એમ નોટ સેઇંગ કે રોહિત શર્મા અને વિરાટ કોહલીની બેટિંગ એક જ સારી હોય છે. જ્યારે પણ કોઈ બેટર્સ રમે અને બિલકુલ મિડલ ઓફ ધી બ્લેડમાંથી શોટ્સ રમતો હોય તો એ આહલાદક લાગે. અને ખાસ કરીને એવા સ્ટાઇલિશ બેટર્સ, રોહિત શર્મા જેને હિટમેન કહેવામાં આવે છે, રોકો, રોહિત અને કોહલી, આ રોકોને આજે રોકવા ઓસ્ટ્રેલિયા માટે અસમર્થ હતા. ઓસ્ટ્રેલિયાને અસમર્થ હતા. પ્રયત્નો કર્યા પણ એ ટીમ, એ જે એક જોડ હતો એ જોડ છૂટો ના પડ્યો. 100+ની પાર્ટનરશિપ આ બંને વચ્ચે 19 વાર થઈ છે. 19 times they have done this. જે સચિન તેંડુલકર અને
ગાંગુલી સાથેની લગભગ 26 વાર આ પ્રકારની ઘટનાઓ ઘટી છે. એટલે એક તો પહેલી વસ્તુ કે બંને રમ્યા સરસ, બીજી વસ્તુ કે એમના જે શોટ્સ હતા એ પણ દર્શનીય હતા, એમની રમવાની સ્ટાઇલ ઓફ પ્લેઇંગ, એમની મેદાન ઉપરની ઉપસ્થિતિ, પ્રેઝન્સ ઓફ પ્લેયર ઓન ધ ફિલ્ડ. તમે સાહેબ એક વસ્તુ ચોક્કસ છે કે રોહિત શર્મા, વિરાટ કોહલીની બેટિંગ જોવા માટે એડિલેડ ઉપર હાઉસફુલ થઈ ગયું અથવા તો આટલા બધા લોકો આવ્યા. તમે જ્યારે આ ફરીથી જ્યારે આ બંને દિગ્ગજ ખેલાડીઓ નહીં હોય ત્યારે તમે ભારતની અંદર આખી વન ડે ક્રિકેટ માટે પ્રેક્ષકો ભેગા કરવા હશે તો તકલીફ પડશે. ક્રાઉડ પુલર હજુ આપણી પાસે વન ડેના ક્રાઉડ પુલર એટલા છે નહીં કે જેટલા આ બે ખેલાડીઓ છે. એટલે એ વસ્તુ ઇવન ઓસ્ટ્રેલિયા નોઝ દેટ કે જે ગ્રેવિટી આ લોકોની રમતમાં છે, જે એક્સલન્સ અહીંયા જોવા મળે છે, જે પરફેક્શન જોવા મળે છે, દેટ નોવેર ઇટ ઇઝ અવેલેબલ. એટલે હું માનું છું કે એક વિશેષ આજનો દિવસ હતો, એક વિશેષ એમની ઇનિંગ હતી અને બંને દિગ્ગજોનું આ રીતે પ્રદર્શન, આટલી મોટી પાર્ટનરશિપ બનાવી, મેચ જીતાડવી અને ત્યાં આગળ જે લોકો હાજર હતા એમને પણ મજા આવી. ઇવન ધોઝ હુ ધ પ્લેયર્સ, પ્લેયર્સને પણ એ જોવાની મજા આવી કે કઈ રીતે ખેલાડીઓ પોતાની ઇનિંગને એ કરે છે. આ દિગ્ગજ ખેલાડીઓ જે રીતે રમ્યા, યસ, આઈ થિંક ઇટ ઇઝ અ મેટર ઓફ પ્રાઉડ ફોર અસ. બિલકુલ અશોકજી, અને ખૂબ જ સાચી વાત તમે કરી કે આપણે અત્યારે ક્યાંય પણ જો મેચ રમાતી હોય અને ક્રાઉડ મોટાભાગે આ લોકોનું જે કોમ્બિનેશન છે તે જોવા આવતા હોય છે, તેમને કઈ રીતે રમે છે તે લોકો તે જોવા આવતા હોય છે, એનો લાભો પણ એક અલગ જ હોય છે. ત્યારે ખાસ આ જો બંનેની વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર આ બંને દિગ્ગજ ખેલાડીઓના રિટાયરમેન્ટની વાત ખૂબ જ ચર્ચાએ વેગ પકડ્યો છે. ત્યારે ઓસ્ટ્રેલિયાની તેમની આ છેલ્લી ટૂર છે તેમ કહેવામાં આવી રહ્યું છે. આપને શું લાગે છે? અને ખાસ આ દિગ્ગજ ખેલાડીઓની સેવાઓની કોઈ કદર જ નથી તેમ કહેવાય? તે નહીં, કદર નથી એમ કહેવું થોડુંક અજુગતું લાગે અથવા તો બિફોર ટાઈમ લાગે. અને બીજી વસ્તુ કે હજુ એમણે રિટાયરમેન્ટ જાહેર કરી જ નથી. એટલે પહેલી વસ્તુ તો એ છે કે ચર્ચા, ઘણા બધા એવા એક્સપર્ટ્સ અથવા તો ખેલાડીઓ જે પૂર્વ ખેલાડીઓ છે એ દરેકને ચમકવા માટે દે હેવ ટુ મેક સમ સ્ટેટમેન્ટ. તમે સ્ટેટમેન્ટ કોનું કરો તો ચમકો, અથવા તો કોનું સ્ટેટમેન્ટ હોય તો તમારું નામ આવે, તો દે આર ઓનલી ધીસ ટુ પીપલ અત્યારના તબક્કે. તો ક્યાંક ને ક્યાંક એટલા માટે સ્ટેટમેન્ટ કરવામાં આવે છે, એમને ડિસ્કરેજ, ટુ બી વેરી પ્રિસાઇઝ, ડિસ્કરેજ કરવામાં આવે છે. આઈ ડોન્ટ સે કે ભાઈ હમણાં એક દિગ્ગજ ખેલાડી એવી કોમેન્ટ કરી કે ભાઈ બે જ ખેલાડીઓનું સ્થાન શા માટે તમે લઈને બેઠા છો. બટ એ ખેલાડીઓની લાઈફમાં વેન દે વેર પ્લેઇંગ, એમના જીવનમાં પણ આવા ઘણા બધા પ્રસંગો આવ્યા હતા જ્યાં આટલી બધી ફેલ્યોર થઈ હતી. મને યાદ છે કપિલ દેવની 434મી વિકેટ લેવા માટે એને કેટલી તકલીફ પડી હતી, કેવી રીતે મોહમ્મદ અઝરુદ્દીન એને બોલિંગ નહોતા આપતા અમદાવાદમાં જ્યારે એ બધો રેકોર્ડ બને ત્યારે. તો દેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ વિચ આર હેપનિંગ. પણ તમે આજે સચિન તેંડુલકર પછી બીજી વ્યક્તિ એ વિરાટ કોહલી છે. 82 સેન્ચુરીઝ, નથિંગ લેસ દેન સચિન તેંડુલકર. મારી દ્રષ્ટિએ સચિન તેંડુલકર કરતાં કંઈક ઓછું નથી. અને સચિન તેંડુલકર ગ્રેટ, એમાં કોઈ બેમત નથી, પણ વિરાટ કોહલી ગ્રેટ નહીં એવું હું નથી કહેતો. હી ઇઝ ઇક્વલી રિસ્પેક્ટેડ. એને એટલું જ માન મળવું જોઈએ અથવા તો એને એટલી જ એની કદર થવી જોઈએ કે જેટલી સચિન તેંડુલકરની એકદમ ફેરવેલ આપીને જે રીતે એને એ કરી હતી જ્યારે ક્યારેક બી એ રિટાયર થાય ત્યારે. તો આઈ થિંક હજુ રિટાયરમેન્ટની તો. અને બીજું ફિઝિકલ ફિટનેસ તમે જુઓ, વિરાટ કોહલીની ફિઝિકલ ફિટનેસ બીજા 5 વર્ષ સુધી રમે એવી તમને જોવા મળે છે. રોહિત શર્મા, યસ, ઓકે, તમારે એના કેસમાં એમને 38 યર્સ ઇઝ ઓલરેડી કમ્પ્લીટેડ, એની ઉપર 175 કેવા દિવસો થઈ ગયા છે. તે છતાં આટલું સારું એ રમે છે, એનું વજન એણે ઘટાડ્યું, એને ઘણું બધું કહેવામાં આવ્યું, તે છતાંય એનો એક રમત સ્પોર્ટ્સમેનને છાજ એવું એણે વર્તન કર્યું. તો આઈ થિંક બોથ ઓફ ધેમ, લેટ ધેમ ડિસાઇડ ઇટ. વાય વી હેવ ટુ પ્રિડિક્ટ? મને એ નથી ખ્યાલ આવતો કે આપણે કોઈને કહીએ કે હવે એમને રિટાયર થઈ રહ્યું છે, હવે એમને રિટાયર થઈ રહ્યું, એનો કોઈ મતલબ નથી. દે આર ધ પીપલ હુ વિલ ટેક ધ ડિસિઝન ઓફ ધેર ઓન. ફિઝિકલ ફિટનેસ બંનેની અત્યારે તો સારી જણાઈ રહી છે. આગળ ઉપર કયા સમીકરણો અથવા તો કઈ બાબતો એવી છે કે જે એમને આવતા અથવા રમતા રોકે એ જોવાનું રહે. પણ આજે ફરી એકવાર પુરવાર કરી દીધું એ લોકોએ કે વન ડેની અંદર હજુ રોહિત શર્મા અને વિરાટ કોહલી એ દિગ્ગજ ખેલાડી તો છે જ.
બિલકુલ અશોકજી, અને આ બંને દિગ્ગજ ખેલાડીઓનું પરફોર્મન્સ તો શાનદાર રહ્યું જ, પરંતુ હવે સાથે ભારતની બોલિંગની વાત કરીને તેમાં પણ હર્ષિત રાણાની 4 વિકેટો પણ ક્યાંક ને ક્યાંક ભારતને જીતવામાં મદદરૂપ સાબિત થઈ છે. તો સોશિયલ મીડિયા પર જે હર્ષિત રાણાને જે તેમની વાતો કરવામાં આવી રહી હતી, જે ટીકાઓ કરવામાં આવી રહી હતી, હવે આ કહેવાય કે આ 4 વિકેટથી એ ટીકાઓનો હવે અંત આવશે. તમે ટીકાઓ જે લોકો કરે છે અથવા તો જે લોકો એ બધાને એક વસ્તુ સમજવી પડે કે ભાઈ ભારતીય ક્રિકેટ ટીમની અંદર 15 ખેલાડીઓ જ હોય, સિલેક્શન 15 ખેલાડીઓનું જ થાય. સ્વાભાવિક છે કે એક ખેલાડીને લો એટલે બીજો ખેલાડી રહી જાય, એક બહુ ગણતરી એ રીતના આવે. સંજુ સેમસનનું બહુ બધું સોશિયલ મીડિયા ઉપર એની એ થઈ કે એને રમાડતા નથી, એને રમાડવો જોઈએ, આમ કરવું જોઈએ, તેમ રમાડો તો આઈધર હી ડઝન્ટ ગો ફોર ધ રન્સ, અથવા તો પોતાનું સ્થાન કન્સિસ્ટન્ટ ટીમમાં બનાવી રાખવા માટે પરફોર્મન્સની જરૂર છે, એ તો આપણે માનવું જ પડે. તો ક્યાંક ને ક્યાંક પરફોર્મન્સ આવવું જોઈએ. પણ આજે જો તમે કોઈ, મને યાદ છે સૌરવ ગાંગુલી એકવાર એમ કહેતા હતા કે મહેન્દ્રસિંહ ધોની 7મા ક્રમે બેટિંગ કરવા આવતા હતા વેન હી એન્ટર્ડ, પણ એને મેં કીધું કે તું ઓપનિંગ કર આજે, અને એણે જઈને ત્યાં જઈને સેન્ચુરી મારી, અથવા ટોપ ઓર્ડર રમને ત્યાં જઈને સેન્ચુરી મારી. તો ખેલાડીને ખેલાડી બનાવવા માટે તમારે તક આપવી પડે, તમારે ઓળખવા પડે એમને. સો દેટ ઇઝ હાઉ હી વોઝ બીન પિકડ અપ, અને ત્યાર પછી એની બેટર તરીકે પણ એ થવા માંડી. તો અહીંયા આગળ હર્ષિત રાણાનું બી એવું છે. હર્ષિત રાણાની જે સ્પીડ છે, મોટાભાગે બાકી બધા બોલર્સની સ્પીડ એવરેજ એટલી જ છે, એની એકદમ ઓછી હોય એવું બી કંઈ નથી. આઈપીએલનો ખેલાડી છે, અનુભવ નહીં મળે અથવા તો આ પ્રકારના બેટર્સ સામે બોલિંગ નહીં કરે તો એને અનુભવ નથી જ મળવાનો. તો કોઈ પણ વ્યક્તિને તમે કોઈ નવો ખેલાડી તમે ટીમમાં લાવશો તો પહેલે જ ધ્યાન રાખી થોડો જતા આવે સેન્ચુરી મારી દેવાનો છે. યુ હેવ ટુ ગીવ હિમ ચાન્સ. તો હર્ષિત રાણા ઠીક છે, કલકત્તા નાઇટ રાઇડર્સમાં હતા, જ્યાં જે કહેવાય કે કોચ ગૌતમ ગંભીર પણ એના કોચ હતા, અને એ બધી વાત બરાબર છે. આઈ મીન, અને કોઈને ઓળખે તો લઈ શકે ને. આજે એવું એ પણ વસ્તુ મહત્ત્વની, તમારી પાસે તમારી ક્ષમતા છે, 4 જણા સરખી ક્ષમતાના માણસો છે, તમારે એમાંથી એક જણ લેવાનો છે. સ્વાભાવિક રીતે જે કોઈ જેને ગમતું હોય અથવા તો ઓળખતું હોય એટલે એવી રીતે ટીમ સિલેક્શનમાં થાય છે. જે કેપ્ટનને એમ લાગે કે મને આ કોમ્બિનેશન ટીમ જીતાડી શકે છે તો એ કોમ્બિનેશન એ લે છે. તો હું માનું છું કે ઇટ ઇઝ ઓલ ડિપેન્ડ્સ ઓન હિઝ પરફોર્મન્સ. આ એક વસ્તુ છે, કોમ્પિટિશન છે. ઇફ હી ડઝન્ટ પરફોર્મ હી વિલ ગો અવે, એ તો બહુ સ્વાભાવિક વાત છે. પણ આજે એણે 4 વિકેટો લીધી. હી બોલ્ડ ઇન અ રાઇટ એરિયા. he has made some changes in his bowling, અને એ રાઇટ એરિયામાં બોલિંગ કરીને વિકેટો લેવામાં સફળ થયો. યસ, આજે કોઈ પણ તમે લો, પ્રસિદ્ધ કૃષ્ણા તમે લો કે તમે હર્ષદીપ સિંઘ લો, જો એમની ઉપર તમે ભરોસો ના રાખો તો સારા બોલર્સ નહીં બને. તો માનું છું કે યસ, હી હેઝ ટુ પ્રૂવ હિમસેલ્ફ. કોમ્પિટિશન છે, ટીકાઓ પણ થાય છે, પરફોર્મન્સ નહીં થાય તો લખાશે પણ ખરું, પણ તમારે પરફોર્મ કરતા રહેવાનું છે. તો રોહિત શર્મા અને વિરાટ કોહલી ઉપર કેટલું નથી લખાતું, જે મન ફાવે એ સ્ટેટમેન્ટ આપે જ છે ને. બટ દે આર પ્લેઇંગ, દે નો કે ભાઈ અમે મેદાન ઉપર ઉતર્યા છે, અમારું કામ રમવાનું છે. સિલેક્ટ કરવું ના કરવું, આગળ રહેવું ના રહેવું, દેટ્સ ઓલ ડિપેન્ડ્સ અપોન હાઉ મેની ચાન્સીસ યુ ગેટ. તો આઈ થિંક હર્ષિત રાણા ઇઝ ડન વેલ. ભારતે બોલિંગ બહુ સારી કરી, ઓસ્ટ્રેલિયાને બહુ જ સસ્તામાં આપણે રોકી રાખ્યું, અને દેટ ઇઝ ધ રીઝન કે આપણું જીતવું પણ એટલું આસાન બની ગયું. had it been a big total, મોટું ટોટલ હોત તો તકલીફ પડે, હા સાચી વાત છે. બટ યસ, વન થિંગ ઇઝ ધેર, બોલિંગ ડિપાર્ટમેન્ટ ડન એ ગુડ જોબ. બાકી બધા એક બબે વિકેટો લીધી છે, અક્ષરે 2 લીધી છે, બાકી ખેલાડીઓ એક. બટ હર્ષિત રાણા 4 વિકેટો લઈને પુરવાર કર્યું છે કે આઈ એમ એ બેટર બોલર. અને બીજું, આ વખતની 4 વિકેટો એ એના કોન્ફિડન્સમાં વધારો કરશે ને આગળ વધુ સારું પ્રદર્શન કરવા માટે એને પ્રેરશે. એટલે આઈ થિંક ઇટ્સ ધ રાઇટ ટાઈમ, અને બહુ સારી રીતે એનું જે સારી બોલિંગ થઈ અને વિકેટો મળી એ કહી શકાય. બિલકુલ અશોકજી, અને રોકોએ આજે કયા રેકોર્ડ બનાવ્યા છે, અને તેમાં પણ ખાસ જ્યારે વિરાટ કોહલીની વાત કરીએ તો 82 સદીઓ પછી વિરાટ કોહલીએ કયા રેકોર્ડ બનાવ્યા, કારણ કે સંગાકારાને પાછળ છોડીને વિરાટ કોહલી વિશ્વમાં સૌથી વધુ રન બનાવનાર બીજો બેટર બન્યા છે. કેટલું મહત્વનું. એક વસ્તુ હતી, જ્યારે સચિન તેંડુલકર રમતા હતા, જ્યારે મેદાન ઉપર ઉતરે 0માં જાય તોય રેકોર્ડ બને, 100 રન મારે તોય રેકોર્ડ બને, 5 રન મારે તોય રેકોર્ડ બને. સો વિરાટ કોહલી ઇઝ ઇન દેટ એરેના કે કંઈ પણ કરે તો એ રેકોર્ડ તૂટે છે. આજે એણે જે રેકોર્ડ તોડ્યો છે, ઇટ્સ ધ બિગેસ્ટ રેકોર્ડ. કારણ કે વન ડે ક્રિકેટમાં સર્વાધિક રન બનાવવા ઇટ્સ અ વેરી બિગ થિંગ.
અને એટલા માટે સચિન તેંડુલકર પછી બીજા ક્રમે સંગકારાને પાછળ મૂકીને બીજા ક્રમે એ પહોંચી ગયા. એણે રન આજે અમુક જ બનાવ્યા છે, બટ એ રન એને ક્રોસ કરવા માટે પૂરતા હતા. રોહિત શર્મા એક અલગ જ પ્રકારનો રેકોર્ડ બનાવ્યો. એણે સૌથી મોટી ઉંમરે પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ જીતવાનો વિક્રમ પહેલાં ધોનીના નામે હતો, 37 વર્ષ સમથિંગના નામે. નાઉ હી હેઝ ગોટ દેટ. તો એ રેકોર્ડ એનો બન્યો. 33મી સદી એને ફટકારી, એ પણ એનો રેકોર્ડ બન્યો. આટલી મોટી પાર્ટનરશિપ જેમ મેં વાત કરી, 26 વખત સચિન તેંડુલકર અને ગાંગુલીએ 100+ પાર્ટનરશિપ નોંધાવી છે અને 19 વખત એ આ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ 100 પાર્ટ. સો આ બધા ખેલાડીઓ એવા છે કે હવે જે કંઈ કરે એમાં એનો વિક્રમો બનવાના છે. બિકોઝ આટલું સ્ટ્રેચ થયેલી લાઈફ કેરિયર કોઈની નથી હવે. હવે જે અત્યારે રમતા ખેલાડીઓમાં તમે જુઓ તો રોહિત શર્મા અને વિરાટ કોહલી દે આર ધ સિનિયર્સ. તો આ અને બીજું કે હવે આ સિનિયર્સ આ રીતે જ રહેશે, કારણ કે એટલા બધા ખેલાડીઓ ઇન્કમિંગ છે અત્યારે. ઓસ્ટ્રેલિયામાં જોરદાર નવા ખેલાડીઓ આવી રહ્યા છે, ભારતમાં નવા ખેલાડીઓ. પ્રેશર વિલ બી ધેર ઓન ધ સિનિયર પ્લેયર્સ. અને એ પરિસ્થિતિમાં જોવા જાઓ તો આ રેકોર્ડ્સ જે બન્યા છે એવા રેકોર્ડ્સ આપણને ભવિષ્યમાં જોવા ના પણ મળે, કારણ કે આટલી બધી લાંબી કેરિયર તમે ઇન્જરી ફ્રી થઈને ચલાવવી ઇટ્સ અ બિગ થિંગ. બિલકુલ અશોકજી, આ વાત તો હતી આજની મેચની, પરંતુ આવતીકાલે જે મેચ છે, સૌથી અગત્યની મેચ છે ભારત બાંગ્લાદેશ વચ્ચે વિમેન્સ વર્લ્ડ કપ મેચ રમાવાની છે. કેટલી અગત્યની આ મેચ ગણવામાં આવે? વેલ, કાલની મેચ અગત્યની એટલા માટે છે કે આપણે જે મોમેન્ટમ શરૂ થયો, 3 મેચો હાર્યા આપણે, ત્યાર પછી એક મેચ જીત્યા, એ સરસ રીતે જીત્યા, સેમીફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. નાઉ દેટ વિનિંગ હેબિટ, ધ વિનિંગ હેબિટ ઇઝ ટુ બી કન્વર્ટેડ અગેન્સ્ટ ધીસ ટીમ ઓલ્સો. આપણે જે પ્રકારની પરિસ્થિતિમાંથી એ થયા છે, આ ટીમની સામે પણ રમીને ભારત ટોસ જીતીને પહેલાં બેટિંગ કરીને મોટો સ્કોર મૂકે, ફરી એકવાર પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંદાના સેન્ચુરી મારે, આઈ થિંક વી કેન ડૂ ધીસ. તો આ જે પરિસ્થિતિ છે એ પ્રકારનું મોટું ટોટલ થાય, સામે કેવી રીતના ચેસ થાય, બોલિંગ ડિપાર્ટમેન્ટ આપણું એ થઈ જાય. આપણે બહુ મહત્ત્વની મેચ રમવાની છે, સેમિફાઇનલ. આજની મેચમાં એ નક્કી થશે કે સેમિફાઇનલમાં આપણી સામે કોણ આવશે, એટલે ઇટ્સ ગોઈંગ ટુ બી એ વેરી તો એના માટે તમારી એનર્જી, તમારી રણનીતિ, તમારી બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ, કેપ્ટનશીપ, મેનેજમેન્ટ, યુ હેવ ટુ ગ્રીપ ઇટ ટુ ધ લેવલ ઓફ વિનિંગ. અને એ વિનિંગ કરવા માટેનો કાલની મોટી મેચ મારી દ્રષ્ટિએ કહી શકાય. બાંગ્લાદેશને કંઈ ગુમાવવાનું નથી, એમને કંઈ આમાંથી ગેઇન પણ નથી. ભારત જ જીતવાનું એવી તમામ શક્યતા હોય છે, પણ તે છતાંય તમે સારું રમો, સારો સ્કોર કરો, સારી ફિલ્ડિંગ કરો, સારી બોલિંગ કરો. આઈ થિંક ઓલ ધીસ નીડ્સ ટુ બી ડન ફોર ધ ગ્રેટ સેમિફાઇનલ વિચ દે આર ગોઈંગ ટુ ફેસ. જી બિલકુલ અશોકજી, અને જે પ્રમાણે આજે ભારત ઓસ્ટ્રેલિયાની ત્રીજી વનડેમાં જે રીતે ઓસ્ટ્રેલિયાને હરાવવામાં આવ્યું છે, અને ખાસ ભારતના ખેલાડીઓનું જે પરફોર્મન્સ જોવા મળ્યું છે, જે દિગ્ગજ ખેલાડીનું પરફોર્મન્સ જોવા મળ્યું કે જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, તો એ પણ દર્શકો તેમજ જે પ્રેક્ષકો છે તે બંનેને ખૂબ જ મજા આવી. ક્રિકેટ રસિકો કે જે રાહ જોઈ રહ્યા હતા વિરાટ કોહલીના પરફોર્મન્સની, તે પણ ખૂબ જ આક્રમક રીતે જોવા મળ્યું. અશોકજી, આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ. તો આજે વાત હતી ભારત ઓસ્ટ્રેલિયાની ત્રીજી વનડે કે જેમાં 9 વિકેટે ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. અને ખાસ આ મેચની વાત કરીએ, પરંતુ આવતીકાલે પણ જે મહત્વની મેચ રમવાની છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વિમેન્સ વર્લ્ડ કપ, એ પણ અગત્યનો માનવામાં આવી રહ્યો છે. એક પ્રેક્ટિસ મેચ તરીકે જોવામાં આવે છે અને આત્મવિશ્વાસ જગાવવા માટે પણ આ મેચ ખૂબ જ અગત્યની માનવામાં આવી રહી છે. પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.